નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી યામ ભૂમિતિનો અભ્યાસ કરવાના છે। એની અંદર છેલ્લે આપણે x અક્ષ કોને કહેવાય, y અક્ષ કોને કહેવાય, ઉગમ બિંદુ કેને કહેવાય, આ બધું શીખી ગયા છે। બરોબર છે? ચાલો, સ્વાધ્યાય 3.1 છે ને, એ આપણે સમજવા માટે પ્રવૃત્તિ આપી છે। આપણે એ પ્રવૃત્તિ ટૂંકમાં સમજી લઈએ। એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે, બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેફ્ટનું સ્થાન કઈ રીતે દર્શાવશો? બરોબર? તો જો આપણો ટેબલ છે, બરોબર? હવે આ ટેબલ ઉપર આપણે પુસ્તક રાખીને વચ્ચે આપણે છે ને લેમ્પ રાખ્યો છે, બરોબર? આપણે એને લેમ્પને એ રીતે નામ દઈશું। હવે આ લેમ્પ જે અહીં દર્શાવ્યો છે, હવે એનું સ્થાન આપણે કઈ રીતે નક્કી કરશું કે આ ક્યાં છે? તો જો આપણે કીધું હતું કે કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે બે લંબ રેખાની જરૂર પડે। તો જો આપણે આ ઊભી રેખા એક આડી રેખા, તો આ લંબ રેખા થઈ ગઈ, બરોબર છે? હવે આ બે જ્યાં છેદે છે એને આપણે ઉગમ બિંદુ અને સમજી લઈએ। થઈ ગયું? હવે જો આ લેમ્પ જ્યાં છે ટેબલ પરનો લેમ્પ, ત્યાંથી આનું અંતર માપો, માની લઈએ કે 3 સેમી છે। ના ઊભી રેખાથી આ લેમ્પનું અંતર માપો, માની લઈએ કે 4 સેમી, બરોબર? તો આ લેમ્પમાં આપણે લખી શકાય કે જે લેમ્પ છે ટેબલની આ આડી ધારથી 3 સેમી દૂર છે અને આ ઊભી ધારથી 4 સેમી દૂર છે। તો આ સરળ ભાષામાં આપણે લેમ્પનું સ્થાન મળી ગયું। ને કેવી રીતે દર્શાવે? તો કૌંસમાં દર્શાવે 3 અલ્પવિરામ 4। તો આ લેમ્પનું સ્થાન મળી ગયું। આ એક સાદી એક પ્રવૃત્તિ હતી સમજવા માટે। આવનારું એક બીજું ઉદાહરણ આપેલું છે, બીજા નંબરનો દાખલો, બરોબર? એની અંદર સમજવાનો પ્રયત્ન કરો। તો જો એની અંદર આ શેરી છે, આ શેરી નંબર 1, આ બીજી શેરી, આ ત્રીજી શેરી, બરોબર? આ આડી શેરી છે। હવે આપણે ઊભી શેરી લઈએ। આ શેરી નંબર 1, શેરી નંબર 2 અને આ શેરી નંબર 3। મતલબ કે રસ્તો છે, આ બધું શું છે? રસ્તા છે। હવે આપણે કોઈ પણ એક જગ્યાએ ઘર હોય, બરોબર? માની લ્યો કે આ ઘર A છે, અહીંયા ઘર B છે। હવે આ A અને B આ બે ઘરનું સ્થાન આપણે મેળવવું તો કઈ રીતે મળે? તો જો આ શું કહી શકાય? એ ઘર ક્યાં છે? તો આડી શેરીમાં 1 નંબર ઉપર, બરોબર? અને ઊભી શેરીમાં 1 નંબર પર આવેલું છે। કોઈ તમને એમ કે ઘર એ છે એ ક્યાં આવેલું છે? તો આડી શેરીમાં 1 નંબર ઉપર અને ઊભી શેરીમાં 1 નંબર ઉપર, એટલે 1 લખી શકાય। આ એનું સ્થાન છે, બરોબર? B નું સ્થાન આપણે થોડું બદલી નાખી, માની લ્યો કે આ B છે, બરોબર? એ આપણે અહીંયા લઈએ થોડું વધારે સમજવા માટે। અહીંયા આ B ઘરનું સ્થાન જાણવું હોય તો ક્યાં આવેલું છે? તો કહી શકાય આડી શેરીમાં, આ જે આડી શેરી છે એમાં કેટલા નંબરની? 2 નંબરની, ને ઊભી શેરીમાં 3 નંબરની। આડી શેરીમાં 2 નંબર અને ઊભી શેરીમાં 3 નંબર પર એનું સ્થાન આવેલું છે। આ આપણું સ્વાધ્યાય 3.1 ની 2 પ્રવૃત્તિ। આ છે ને આપણને યામ ભૂમિતિમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે, આ સમજાવવા માટે ની પ્રવૃત્તિ હતી, બરોબર? ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ। હવે કાર્ટેજીયન પદ્ધતિ કોને કહેવાય?
કાર્ટેશિયન પદ્ધતિ કોને કહેવાય છે? બરાબર, તો જો યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિને યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની પદ્ધતિને યામ સમતલ એટલે જે આપણે આ દર્શાવ્યું છે ને, આડી રેખા x અક્ષ, ઊભી રેખા y અક્ષ, જેમાં આવેલું છે સમતલ, તો આ યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવાની પદ્ધતિ, બરાબર, હમણાં આપણે એ લેશું એને આ તો આને શું કહેવાય? કાર્ટેશિયન પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર. ચાલો હવે આપણે આનો અભ્યાસ કરવાનો છે. તો જો આડી રેખાને x અક્ષ કહેવાય, ઊભી રેખાને y અક્ષ કહેવાય. તો જે આ અક્ષો છે x અક્ષ ને y અક્ષ, પેલા એમ નામ હતું તો આ સમતલ કહેવાય, આ દોરો નહીં તો આ સમતલને છે ને આ અક્ષો ચાર ભાગમાં વિભાજિત કરે છે. જો આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ. તો આપણે લખી શકાય અક્ષો સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે છે. અક્ષો એટલે શું? x અક્ષ ને y અક્ષ, આ સમતલ છે, આ બોડી સમતલ છે, એને આ ચાર ભાગમાં વિભાજિત કરે છે. હવે આ ચારેય ભાગને ચરણ કે પાદ કહેવાય. આ ચાર ભાગને ચરણ કે પાદ કહેવાય, બરોબર છે. ત્યાર પછી આગળ વધી હવે આપણે આનું નામકરણ કરીશું, બરોબર. તો જો આનું નામકરણ કરીએ તો જે અહીંયા આપણે શું દર્શાવ્યું? વચ્ચેના બિંદુને શું કહીએ છીએ? ઉગમ બિંદુ O કહીએ છીએ. તો આ OX, આ કિરણ કેવું કહેવાય? OX ની વિષમ ઘડી દિશામાં તેને ક્રમ આપવામાં આવે છે. OX ની વિષમ ઘડી દિશામાં ક્રમાંક 1 2 3 અને 4 લેવામાં આવે છે. OX ની વિષમ ઘડી દિશામાં તેને ક્રમ 1 2 3 4 વડે દર્શાવવામાં આવે છે. તો જો વિષમ ઘડી નામ, બરોબર, તો આને ક્રમ 1, તો આને પહેલું ચરણ કહેવાય, આને બીજું ચરણ કહેવાય, આને ત્રીજું ચરણ અને આને ચોથું ચરણ કહેવામાં આવે છે. ચાલો હવે આ સમતલ કઈ રીતે બને? તો જો આ સમતલ ની અંદર શું શું આવે? તો કે આ ચારે ચાર ચરણ આવે અને આ બે અક્ષો આવે. આ બેનો યોગ ગણ લ્યો એટલે કે ભેગા કરો ને એટલે શું બને? આખું સમતલ બને છે. તો સમતલ એ અક્ષો, બંને અક્ષો અને ચાર ચરણનો યોગ ગણ છે. સમતલ એ અક્ષો અને ચાર ચરણનો
યોગગણ છે સમતલની અંદર શું શું આવે તો અક્ષો એટલે બંને x અક્ષ ને y અક્ષ અને ચાર ચરણ જે આપણે દર્શાવ્યું આ બેને ભેગા કરો ને એટલે શું બને આખે આખું સમતલ બને છે બરોબર ને આ સમતલને શું કહેવાય તો આલેખની અંદર તમે દર્શાવો ને x અક્ષ y અક્ષ ને આ ચારે ચાર ચરણ તો આ સમતલને કાર્ટેજીય સમતલ કહેવાય xy સમતલ કહેવાય ને યામ સમતલ કહેવામાં આવે છે આ સમતલને કાર્ટેજીય સમતલ અથવા યામ સમતલ અથવા xy સમતલ તમે વિદ્યાર્થીઓ તમારી પાસે ગ્રાફ પોથી હોય એમાં તમે x અક્ષ y અક્ષ દોરો ચરણના નામ આપી દો પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચોથું તો એ ગ્રાફની અંદર તમે આ બધું દર્શાવો તો એને શું કહેવાય કાર્ટેજીય સમતલ xy સમતલ અને યામ સમતલ કોઈ પણ ત્રણમાંથી એક નામ આપી શકાય ચાલો હવે આપણે છે ને બિંદુના યામ શોધવાના છે એટલે કે બિંદુનું સ્થાન શોધવાનું છે બરોબર માની લ્યો કે અહીંયા હું એક બિંદુ દર્શાવું આ P બિંદુ બરોબર અને બીજું બિંદુ લઉં માની લ્યો કે મેં અહીંયા Q બિંદુ લીધું હવે આ Q બિંદુ છે ને P બિંદુ હવે આ બે બિંદુનું સ્થાન દર્શાવવા માટે મારે શું કરવું પડે તો જો હવે સમજો હું સાદો સાદ લખાવતો જાઉં તમને સમજાવતો જાઉં કે કોઈ પણ બિંદુનો x યામ કોઈ પણ બિંદુનો x યામ a y અક્ષથી x યામ a તેનું y અક્ષથી x અક્ષની દિશામાં માપેલ લંબ અંતર હવે જો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બે બિંદુ દર્શાવ્યા છે P અને Q બરોબર આ બેનું સ્થાન શોધવાનું છે P નું સ્થાન ક્યાં આવેલું છે અને Q નું સ્થાન ક્યાં આવેલું છે હવે જો એનું સ્થાન દર્શાવવા માટે અહીં જે આપણે કાર્ટેજીય સમતલ દર્શાવ્યું છે ને હું પહેલા તમને સરળ રીતે સમજાવું કે P નું સ્થાન ક્યાં છે પછી આપણે એનું લખાણ કરશું સૌપ્રથમ તમારે શું કરવાનું આ P બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરવાનું તો જો મેં x અક્ષ ઉપર લંબ દોર્યો બરોબર હવે આ P માંથી આ લંબ દોર્યો ક્યાં છેદે છે B આગળ તો આ x અક્ષની આ સંખ્યાને છે ને x યામ કહેવાય કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવો ને તમે ત્યારે એની ઈ બિંદુની સાથે બે સંખ્યા હોય એને ક્રમયુક્ત જોડ કહેવાય માં પહેલા હંમેશા x યામ લખવાનો થાય ને કૌંસમાં અને બીજો પછી y યામ તો આ બિંદુ x અક્ષ થી ક્યાં છે તે 2 તો આ 2 ને શું કહેવાય x યામ પછી એની વચ્ચે અલ્પ વિરામ કરવાનો હવે આ બિંદુનો y યામ શોધી y યામ ક્યાં હોય y અક્ષ ઉપર તો ચાલો બિંદુ P માંથી y અક્ષ ઉપર લંબ દોરો ક્યાં છેદે છે 3 આગળ તો આ 3 ને શું કહેવાય આ બિંદુ P નો y તો વિદ્યાર્થી મિત્રો
અને મેં બિંદુ દર્શાવ્યું હતું એનું આપણને સ્થાન મળી ગયું. એ ક્યાં છે? તો x અક્ષ ઉપર x યામ 2 અને y યામ 3. સમજાઈ ગયું? કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો આવી રીતે ક્રમયુક્ત જોડ મળે, જોડીમાં જ મળે. બરોબર? તો જો હવે આપણે દર્શાવ્યું છે કે આ કોઈ પણ બિંદુનો x યામ ક્યાં હોય તો તે x યામ એ તેનું y અક્ષથી x અક્ષની દિશામાં માપેલ લંબ અંતર. આનો x યામ ક્યાં હોય તો y અક્ષથી, તો જો આ ઊભી y અક્ષ અહીંયાથી માપેલું આ લંબ અંતર કેટલું છે y અક્ષથી? તો કે 2. તો આ 2 ને શું કહેવાય? આનો x યામ. બરોબર? ત્યાર પછી આપણે આગળ વધીએ તો x યામને બીજું પણ નામ દેવામાં આવે છે. x યામને કોટી કહેવાય. x યામને શું કહેવામાં આવે છે? કોટી કહે છે. ચાલો હવે આપણે y યામ કઈ રીતે મળે છે? તો કોઈ પણ બિંદુનો y યામ એ તેનું x અક્ષથી y અક્ષની દિશામાં માપેલ લંબ અંતર. હવે જો આનો y યામ આપણે કઈ રીતે મળ્યો? તો જો કોઈ પણ બિંદુનો y યામ કઈ રીતે મળે? તો તે બિંદુનું x અક્ષ તેનું x અક્ષથી y અક્ષની દિશામાં, આ x અક્ષથી y અક્ષની દિશામાં માપેલું આ લંબ અંતર કેટલું છે? 3. આ 3 ને શું કહેવાય? આ બિંદુનો y યામ કહેવામાં આવે છે. અને y યામને આપણે ભુજ કહેવામાં આવે છે. y યામને ભુજ કહે છે. બરોબર? ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. બિંદુના યામ લખતી વખતે બિંદુના આ બધું મેં તમને સમજાવી દીધું. બરોબર? છતાં આપણે લખવું પડે, આ બધું બાકી બુકમાં તમારે લખવું પડે એટલે આપણે મુદ્દા લખી નાખી. બિંદુના યામ લખતી વખતે પ્રથમ x યામ અને પછી y યામ લખવો. પ્રથમ x યામ અને પછી y યામને કૌંસમાં લખો. જે આપણે દર્શાવ્યો છે પ્રથમ x યામ લખવાનો પછી y યામ લખવાનો. કેમાં દર્શાવવાનો? કૌંસમાં. અને આ બે વચ્ચે આપણે કેની નિશાની કરવાની છે? અલ્પવિરામ. બે યામ લખવાની છે અલ્પવિરામની નિશાની દર્શાવવી પડે. ચાલો તેથી આપણને જો p બિંદુના યામ મળી ગયા. p બિંદુ આ રીતે દર્શાવવાનું. p કૌંસમાં 2 3. હવે હું તમને એમ કહું કે q બિંદુના યામ મેળવી લો તો તમને બધાને આવડી જાય. શું કરવાનું? બંને અક્ષ ઉપર લંબ દોરવાના. તો જો હું આ q બિંદુ છે x અક્ષ ઉપર આમ લંબ દોરું તો x અક્ષને ક્યાં છેદે છે? -b આગળ. તો એનો x યામ પછી અલ્પવિરામ. હવે આ q બિંદુમાંથી y અક્ષ ઉપર લંબ દોરો. ક્યાં છેદે છે? -1 આગળ. તો એનો y યામ. તો આપણે આ q બિંદુના યામ મેળવતા શીખી ગયા. એટલે કે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવતા શીખી ગયા. તો હવે તમને આ રીતે કોઈ પણ બિંદુ આપ્યા હોય તો એનું તમને સ્થાન મેળવતા આવડી ગયા. બરાબર? બે યામ મળે, એક x યામ એક y યામ એ કૌંસમાં દર્શાવી દેવાનું. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ.
x અક્ષના દરેક બિંદુનું x અક્ષથી અંતર 0 છે, તેથી x અક્ષ પરના પ્રત્યેક બિંદુનો વ્યાયામ 0 છે. માટે કોઈ પણ બિંદુ x અક્ષ પર હોય તો તેના યામ x0 થાય. હવે જો આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ બિંદુ ચરણમાં હોય ને તો આપણને બંને યામ મળે, x યામ અને y યામ. અને અક્ષ ઉપર હોય ને તોય બે યામ મળે છે, x યામ અને y યામ તો મળે છે. માની લ્યો કે કોઈ પણ બિંદુ છે, મેં માની લ્યો કે અહીંયા C બિંદુ દર્શે. આ C બિંદુ ક્યાં છે? x અક્ષ ઉપર છે, બરોબર. હવે એનો y યામ x અક્ષ ઉપર હોય ને, બરોબર, એટલે આપણે y યામ શોધવો હોય. y યામ શોધવો હોય તો અંતર ક્યાંથી માપવાનું? અંતર ક્યાંથી માપવાનું હોય? x અક્ષથી, બરોબર. બે ઉલટું છે, સમજવાનો પ્રયત્ન કરજો. x યામ શોધવું હોય ને તો y અક્ષથી અંતર માપવાનું. તો આનું x યામ શું થાય? તો y અક્ષથી કેટલો દૂર છે? 4 એકમ દૂર છે, તો એનો x યામ 0. સોરી, x યામ 4. આનો x યામ શું થાય? y અક્ષથી આનું અંતર કેટલું? 4. હવે આનો y યામ શોધવો છે. y યામ શોધવો હોય તો કે x અક્ષથી અંતર માપવાનું. આ બિંદુ ઓલરેડી x અક્ષ ઉપર જ છે, તો અંતર શું થાય? 0. તો આપણે સાદી ભાષામાં કેવું હોય તો કહી શકાય બિંદુ x અક્ષ ઉપર હોય ને, x અક્ષ ઉપર, તો એનો y યામ 0 થાય. અને બિંદુ માની લ્યો કે y અક્ષ ઉપર છે તો આનો x યામ 0 થાય. આ બિંદુ છે, બરોબર. આનો x યામ ક્યાંથી માપવાનો હોય? y અક્ષથી. આ બિંદુ y અક્ષ ઉપર છે, આનો x યામ શું થાય? 0. અને આનો y યામ શું થાય? -3. એટલે ખ્યાલ આવી ગયો? સમજીએ, સાદી ભાષામાં કહી દો તમને કે x અક્ષ ઉપર હોય ને તો y યામ 0 થાય, અને y અક્ષ ઉપર હોય ને તો x યામ 0 થાય, બરોબર. ચાલો આ બાબત આપણે લખી નાખીએ. એટલે જાય ધ્યાન x અક્ષ ઉપર બિંદુ હોય ને તો એનું યામ શું થાય? x એટલે કોઈ પણ સંખ્યા આવે, y યામ હંમેશા 0 હોય. હવે જો કોઈ પણ બિંદુ y અક્ષ પર હોય તો તેના યામ 0 y થાય. સમજે કે કોઈ પણ બિંદુ y અક્ષ ઉપર હોય તો તેના યામ શું થાય? x યામ 0 અને y યામ એટલે કોઈ પણ સંખ્યા મળે છે. હવે જો અહીં x એ બિંદુ y અક્ષથી નિરપેક્ષ અંતર છે, બરોબર. જે આ જે આપણને મળ્યું ને એ કેવું છે? નિરપેક્ષ અંતર કહેવાય y અક્ષથી. તે જ રીતે આ x અક્ષથી કેવું અંતર? નિરપેક્ષ અંતર. y એ x અક્ષથી તે બિંદુનું નિરપેક્ષ અંતર કહે છે. ચાલો આપણને હવે કોઈ પણ બિંદુ ચરણમાં આપેલું હોય કે અક્ષ પર આપેલું હોય તે બિંદુના યામ શોધતા શીખી ગયા.
બંને અક્ષથી લંબ અંતર મેળવવાનું. બરોબર છે?